સુરત લિંબાયતમાં માસીની દીકરીના પતિએ 17 વર્ષીય સગીરા સાથે શારીરિક સંબંધ બાંધતા સગીરા ગર્ભવતી બની હતી, જ્યારે સગીરાની માતાએ નરાધમ બનેવી વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ધરપકડ કરી હતી। સુરતના લિંબાયતમાં 17 વર્ષીય સગીરા પર તેની માસીની દીકરીના પતિએ દાનતબગ શારીરિક સંબંધ બાંધ્યા હતા, જેમાં સગીરાને 5 મહિનાનો ગર્ભ રહી ગયો હતો। સગીરાને પેટમાં દુખાવો થતા સગીરાને સ્મીમેર સારવાર માટે લઈ જવાતા બનેવીનો ભાંડો ફૂટી ગયો હતો। ગોડાદરામાં રહેતા 25 વર્ષીય યુવાન અને ઓનલાઈન ડિલિવરીનું કામ કરતા બનેવીએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું, જેથી સગીરાની માતાએ આરોપી બનેવી વિરુદ્ધ ફરિયાદ આપતા લિંબાયત પોલીસે પોસ્કો અને રેપની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી। વધુમાં 17 વર્ષની સગીરાની તેની માતા અને આરોપી બનેવી સાથે હોસ્પિટલ ગયો હતો, જ્યાં તબીબી તપાસમાં સગીરા ગર્ભવતી હોવાનું સામે આવ્યું હતું, જેમાં સગીરાની પૂછપરછમાં આરોપી બનેવીનું નામ સામે આવતા ધરપકડ કરવામાં આવી હતી। લિંબાયત પોલીસ સ્ટેશનમાં ભોગ બનનારની માતાએ એક ફરિયાદ આપેલ છે, જે સંબંધે પોતાની જે નાબાલિગ ભોગ બનનાર દીકરી છે એને એના શરીરમાં એને ફેરફાર જણાતા એ પોતે મેડિકલ કરાવે, તે સંદર્ભે એને પોતાની પુત્રી છે એને ગર્ભ હોવાનું જાણવા મળે, તે સંબંધે એની પૂછપરછ કરતાં પોતાના કુટુંબનો જ એક સંબંધી છે જેની સાથે એને બળજબરીથી શારીરિક સંબંધ બાંધેલ અને જે શારીરિક સંબંધથી એને ગર્ભ રહી જવા પામેલ, જે સંબંધે પોલીસે તપાસ હાથ ધરી અને આ જે આરોપી છે ગોપાલ એની ધરપકડ કરેલ છે। જે આ ગોપાલ છે એ પહેલાં રેપિડોમાં કામ કરતો હતો અને છૂટક મજૂરી પણ કરતો હતો એવું હાલ તપાસમાં જણાઈ આવેલ છે। એ જે ગર્ભ રહી ગયો છે તો એ પછી એની જે ભોગ બનનાર છે એ જે તે એને કેટલા માસનો ગર્ભ છે એના ઉપરથી એના અલગ અલગ સ્ટેપ હોય છે। ગર્ભ કેટલા માસનો છે એનું મેડિકલ સર્ટિફિકેટ શું આવે છે એ આધારે આગળના પગલાં લઈ શકાય છે।